વન વિભાગ પાસે પરમિશન ન લેવા જાય, રસ્તો એમને રિપેર કરી નાખીએ તો સિંહ ભાગી જાય ગીરમાંથી, સિંહ મરી જાય. પરમિશન માની લો કે બોર કે કૂવાની કરવાની છે, બોર કૂવો કરવો છે, એ વન વિભાગ પાસે પરમિશન તમે ન લેવા જાઓ તો સિંહ રિહાઈ જાય કે ભાઈ મારે ગીરમાં નથી રહેવું. પણ સિંહ એટલું બધું આપણી જેમ પણ ડરતું હશે કે અહીંયા નેતાનો ભરડિયો છે અથવા નેતાની જમીન છે અથવા અહીંયા અંબુજાની કંપનીની જમીન છે ત્યાં જવાય નહીં. એટલું બધું એને સમજણ હશે કે ભાઈ અહીંયા અદાણીવાળાએ જગ્યા લીધી છે, આ જગ્યામાં ન જવાય. નિયમ અનુસાર જ્યાં ફોરેસ્ટની એનઓસી લેવાની જરૂર પડે છે ત્યાં ફોરેસ્ટ 1.5 લાખથી લઈને 21 લાખ રૂપિયા સુધીનો વહીવટ કરે છે. એ ફોરેસ્ટના અધિકારીઓની તાકાત હોય મારી સામે આવીને બેસે. એ લેવલ સુધી માર્યા છે કે આજે હડમતિયા ગામની અંદર એક વ્યક્તિ જીવંત છે જે નથી બોલી શકતો કે નથી ચાલી શકતો. એનું માત્ર ને માત્ર કારણ છે કે વન વિભાગે એટલા હદે એને ઝાડવા ઉપર બાંધીને માર્યો કે એ માણસ અત્યારે અપારિંગ થઈ ગયો છે. એ નથી બોલી શકતો, નથી ચાલી શકતો, આજની તારીખે જીવે છે. એને તો મતની ગણતરીના કેલ્ક્યુલેશનમાં રસ છે, જ્ઞાતિઓમાં રસ છે. આ જ્ઞાતિ અમારી, આ જ્ઞાતિના આ મુદ્દાઓ શોર્ટ આઉટ કરી દો એટલે અમારા તરફ મત મળે. ધર્મની વાતોમાં રસ છે. વાસ્તવિક રીતે જે મુદ્દાઓ છે એમાં સરકારને રસ નથી. ગુજરાતની ઘણી બધી આશા વર્કર બહેનો રાખડી પણ બાંધે છે, એક ભાઈ તરીકે મને જુએ છે. એટલે આ મુદ્દો તો મારો કાયમી માટે જ્યારે આજીવન હશે, કોઈ પણ પાર્ટી, અત્યારે આ પાર્ટીમાં લડું છું, આ પાર્ટીમાં આવનારા સમયે પાર્ટી કદાચ સત્તામાં આવે તો પણ મારો મુદ્દો, હું આ પાર્ટીમાં હશે તો પણ આશા વર્કરને જો અન્યાય થતો હશે તો હું આ પાર્ટીમાં હશે તો પણ હું ત્યાં મારો અવાજ જે છે પાર્ટીમાં બુલંદ કરીશ કે ભાઈ આમને કંઈક મળવું જોઈએ. પણ ઇકોઝોનનો વિરોધ એટલા માટે છે કે પ્રકૃતિના ભોગે અને પ્રકૃતિના નામે અમુક આખલાઓને ત્યાં ધંધો કરવો છે, પ્રકૃતિના ભોગે પોતાના ધંધાઓ ચલાવવા છે, પ્રકૃતિના ભોગે ત્યાં સ્થાનિક લોકોને ત્યાંથી બહાર કાઢી નાખવા છે. શું કામ? કારણ કે સ્થાનિક લોકો હોય તો ત્યાં જે વન વિભાગ કરપ્શન કરે છે એ આજે નહીં તો કાલે ખુલે. તમામ નેસડાઓને બહાર કાઢી નાખ્યા. કાઢવાનું કારણ શું? કારણ કે તમારે અંદર લીલા કરવી છે, અંદર પૈસા ખાવા છે, સિંહના નામે કરોડોની ગ્રાન્ટ આવે છે, અંદર તો કોઈને જવા નથી દેતા. કેમ નથી જવા દેતા? ભાઈ આઝાદ ભારતની અંદર કોઈને ચેક કરવાની છૂટ હોવી જોઈએ. એવું કહે છે કે જ્યાં જ્યાં નેતાઓની જમીન છે, જ્યાં ઉદ્યોગપતિની જમીન છે ત્યાં સિંહ જતા જ નથી, એટલે એને ઇકોઝોનમાં નથી લીધો. વિસાવદર અમે 100 નહીં 110% જીતીશું અને વિશ્વાસ સાથે જીતીશું. એના કારણો છે, માત્ર મહિલાઓની વાતો થાય છે, ગ્રાઉન્ડ ઉપર મહિલાઓને કંઈક મળવું જોઈએ એ બાબતના કોઈ ઠોસ જે કંઈ પણ પરિણામ મળવા જોઈએ આ સરકાર દ્વારા મળ્યા નથી. ગુજરાતમાં ફાર્માસિસ્ટોના આંદોલનથી શરૂઆત કરી અને હવે રાજનેતા તરીકે પ્રસ્થાપિત થયેલા પ્રવીણ સાથે વાત કરવી છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા છે. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય, ફિક્સ પેનો મુદ્દો હોય કે પછી મહિલાઓનો મુદ્દો હોય, આંગણવાડીનો મુદ્દો, આ બધા જ મુદ્દા પર લગભગ તેમને લડાઈ લડી છે. આપણે વાત એ જ કરવી છે કે ગુજરાતમાં શા માટે માત્ર આંદોલનો થાય છે પણ પરિણામો ભાગ્યે જ મળે છે. આમ તો રાજનેતા તરીકે સ્થાપિત થયા બાદ એવું કેટલું ખુલીને બોલે છે આ ઇન્ટરવ્યુમાં ખબર પડશે. સીધી જ વાત કરીએ યુવા નેતા પ્રવીણ રામ સાથે. નમસ્કાર પ્રવીણભાઈ. જી નમસ્કાર તુષારભાઈ. પ્રવીણભાઈ, પહેલાં જે પ્રવીણ રામ એક મંચ પરથી બોલતા હતા અને હવે પાર્ટીમાં આવ્યા પછી જે મંચ પર બોલે છે એમાં મને તો તફાવત થોડો લાગે છે. મેચ્યોરિટી કહેવાય તોય પ્રોબ્લેમ નથી, અને કદાચ હવે તમને લાગતું હોય કે હવે આ ન બોલાય, પેલું ન બોલાય, કારણ કે વંડી ઠેકવાની એક એવી સિસ્ટમ છે, તો તફાવત કેમ આવ્યો? ના, એ આપની દ્રષ્ટિ કદાચ એ તફાવત દેખાતો હશે અને કદાચ એ વિઝિબલ પણ છે, અમને પણ ક્યાંક એવું લાગે છે તફાવત છે. પણ વાસ્તવિક એ છે કે 13 વર્ષની અમારી મુવમેન્ટ, 2012થી શરૂ થયેલી મુવમેન્ટ, અને મેં પોલિટિકલ પાર્ટી જોઈન્ટ કરીને અંદાજિત 2 થી 3 વર્ષ થયા. તો આ મુવમેન્ટની અંદર ઘણું બધું શીખા, ઘણું બધું જાણ્યું, ઘણું બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો. એમની અંદર જે શીખતા ગયા એમાંથી ક્યાંક મોટાભાગે જે સારું લાગ્યું એનું અનુકરણ કરતા હોય એટલે સ્વાભાવિકપણે ક્યાંક એવું લાગતું હોય કે બોલવામાં તફાવત આવે છે, ક્યાંક ચર્ચા કરવામાં તફાવત આવે છે. તો એ તો એક મારા ખ્યાલથી એક પાર્ટ ઓફ પ્રોસેસ છે, અને એ પ્રોસેસમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને એમાંથી કંઈક સારું શીખી અને મારા જીવનમાં અમલીકરણ કરી રહ્યા છીએ. તો પ્રવીણભાઈ, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનના મામલે તમારી જે લડત ચાલે છે, આંદોલનો ચાલે છે, એની વાત તો મારે કરવી છે. પણ સૌપ્રથમ આંગણવાડી અને આશા વર્કર બહેનો, કફોડી સ્થિતિ એમની છે, લાંબા સમયથી આંદોલન ચાલે છે, અને એ મહિલાઓ માટે તમારું લાંબા સમયથી એક જે ડેડિકેટેડ આંદોલન છે એવું ના નથી, પણ પરિણામ કેમ નથી આવતું? જો આશા વર્કર અને આંગણવાડી બે એવી કેડર છે, એમાં પણ ખાસ કરીને આશા વર્કર કે જેમનો પગાર, જ્યારે મેં આંદોલનની શરૂઆત કરી, મને ખ્યાલ છે ત્યાં સુધી 2015-16થી જે મેં ફિક્સ પગારનો મુદ્દો લીધો અને એમની અંદર મેં આશા વર્કર આંગણવાડીનો મુદ્દાને એડ કરી અને ત્યારથી એના અવાજને ગુજરાતની અંદર બુલંદ કરવાનો, મોટો કરવાનો જ્યારે પ્રયાસ કર્યો, ત્યારે મને ખ્યાલ છે, મને યાદ છે, ત્યારે 1500 રૂપિયાથી લઈ અને 4,000 થી 5,000 કે 6,000 માસિક વેતન આશા વર્કરોને ચૂકવવામાં આવતું. સૌથી
ખરાબ પરિસ્થિતિ એ કે 1500થી 6000 રૂપિયા ચૂકવવામાં આવે એનાથી મને પ્રશ્ન નહોતો, પરંતુ એને જે વેતન ચૂકવવામાં આવતું હતું એના કરતાં 10 ગણું કામ એની પાસેથી લેવામાં આવતું હતું. ઇવન હેલ્થના તમામ કર્મચારીઓ, તમામ હેલ્થની કેડર, ઉપરના આરોગ્યના કર્મચારીઓ, ડૉક્ટરનો સ્ટાફ, એમને જે કંઈ જવાબદારી આવે એ જવાબદારી આશા વર્કરને સોંપી દે કે તમારે કરવાનું છે. આ તો નીચેનો સ્ટાફ છે, કચડાયેલો સ્ટાફ છે, ઉપરનો કોઈ સાહેબ એમને બોસ એમને કોઈ આદેશ કરે છે તો એને કરવાનું જ રહ્યું. એટલે જે પગાર જે વેતન મળતું હતું એના કરતાં 10થી 15 ગણું કામ જે એમની પાસેથી લેવામાં આવતું હતું એનો કોઈ અવાજ નહોતો બનતો. એટલે એના માટે ખૂબ પ્રયત્નો કર્યા. 2016થી સતત આંદોલનો કર્યા. જ્યારે ફિક્સ પગારની મુવમેન્ટ ગાંધીનગર થઈ ત્યારે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ ઉપસ્થિતિ અને ત્યાં એમની હાજરી દર્શાવી. જ્યારે હું ઇકોઝોનમાં 2016ની અંદર 42 દિવસના ધરણા ઉપર બેસી ગયો, આમરણ ઉપવાસ, મેં અન્નજળનો ત્યાગ કરી દીધો 42 દિવસ સુધી. ત્યારે 42 દિવસ પ્રતિક ઉપવાસ અને 13 દિવસ સુધી મેં અન્નજળનો ત્યાગ કર્યો. એ સમયે પણ આશા વર્કરનો મુદ્દો મેં એમાં એડ કર્યો. ત્યારે એટલા લાંબા સમયની લડત બાદ અમને ત્યારે એટલી આંશિક સફળતા મળેલી કે 50% પગાર વધારો જે હતો એમાં 50% પગાર વધારો એમનો થયેલો. પરંતુ એ પછી પણ હજુ પણ એમના મુદ્દાઓ પરિપૂર્ણ નથી, કારણ કે આજની તારીખે પણ એમનો 4000, 3500, 4000થી લઈને 7-8 હજાર જેટલો પગાર, કોઈનું વધારે કામ થાય, કોઈ માની લો કે સિટીમાં હોય તો એમને 7-8 હજાર કે 6 હજાર સુધીનો પગાર મળે, બાકી ગ્રામ્યમાં 3.5-3 હજાર સુધીનો પગાર મળે છે. તો હજુ પણ એમના મુદ્દાઓ યથાવત છે, હજુ પણ એમની માગણી યથાવત છે, હજુ પણ એમની વેદના યથાવત છે, હજુ પણ એમની પાસે 10 ગણું વધારે કામ લેવામાં આવે છે. તો મારી તો સરકાર સામે કાયમી માટે લડત રહી છે અને આવનારા સમયમાં પણ લડત રહેશે. આ મુદ્દાની અંદર મેં મારા તમામ મુદ્દાઓમાં હું લડત લડ્યો છે. એમાં એકેય, જ્યાર સુધી પોલિટિકલ પાર્ટીમાં હતો ત્યાં સુધી મારો એકેય મુદ્દાઓમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ સ્વાર્થ નહોતો. હું બિંદાસ લડતો હતો. હું આગામી દિવસોની અંદર મેં ક્યારેય કોઈ ફાઇનાન્શિયલી કોઈ પાસેથી સપોર્ટ પણ નથી લીધો. હું મારા લેવલથી લાખનો પ્રોગ્રામ થતો હોય ને 10,000માં કરીને ચાલતો હતો. કોઈ પણ રીતે મિનિમાઇઝ કરીને ક્યાંય ખર્ચો ન થાય, કોઈ પાસેથી પૈસા ન લેવા પડે, એ રીતે હું ચાલતો હતો. પણ આજની તારીખે પણ મને કોઈ મુદ્દાની અંદર સૌથી વધારે ટચ હોય હાર્ટલી કે એના માટે મારે કંઈક કરવું છે, એના માટે કંઈક લડવું છે, તો એ આશા વર્કરનો મુદ્દો છે. કારણ કે અને મને તો લગભગ ગુજરાતની ઘણી બધી આશા વર્કર બહેનો રાખડી પણ બાંધે છે. એક ભાઈ તરીકે મને જુએ છે. એટલે આ મુદ્દો તો મારો કાયમી માટે જ્યારે આજીવન હું હશે, કોઈ પણ પાર્ટી, અત્યારે આ પાર્ટીમાં લડું છું, આ પાર્ટીમાં આવનારા સમયે પાર્ટી કદાચ સત્તામાં આવે તો પણ મારો મુદ્દો, હું આ પાર્ટીમાં હશે તો પણ આશા વર્કરને જો અન્યાય થતો હશે તો હું આ પાર્ટીમાં હશે તો પણ હું ત્યાં મારો અવાજ જે છે પાર્ટીમાં બુલંદ કરીશ કે ભાઈ આમને કંઈક મળવું જોઈએ. પણ પ્રવીણભાઈ, સરકાર તો મહિલાઓ માટેની વાત કરે છે, મહિલાની યોજનાઓ લાવે છે, તો આ પણ મહિલાઓ જ છે, આશા વર્કર, આંગણવાડી વર્કર, તો એના મુદ્દામાં કેમ કોઈ ઠોસ કદમ નહીં ઉઠતા? સરકારને કોઈ પણ મુદ્દાઓમાં રસ નથી. સરકારને તો એવું છે કે કર્મચારીઓ કે આશા વર્કર કે આંગણવાડી, એને તો મતની ગણતરીના કેલ્ક્યુલેશનમાં રસ છે, જ્ઞાતિઓમાં રસ છે. આ જ્ઞાતિ અમારી, આ જ્ઞાતિ, આ જ્ઞાતિના આ મુદ્દાઓ શોર્ટ આઉટ કરી દો એટલે અમારા તરફ મત મળે. ધર્મની વાતોમાં રસ છે. વાસ્તવિક રીતે જે મુદ્દાઓ છે એમાં સરકારને રસ નથી. જો રસ હોત તો અત્યાર સુધી જે આપણે બધા વિઝિબલ કરી શકીએ છીએ કે ભાઈ હકીકતમાં આશા વર્કરને એવી બધી મુસીબત અને મુશ્કેલો છે તો સરકારને તો ખબર જ છે. સરકારને તમારે કહેવા જવાની જરૂર નથી. સરકારને તો ખબર જ છે, છતાં પણ સરકાર એમાં આગળ વધતી નથી. એટલે માત્ર મહિલાઓની વાતો થાય છે. ગ્રાઉન્ડ ઉપર મહિલાઓને કંઈક મળવું જોઈએ એ બાબતના કોઈ ઠોસ જે કંઈ પણ પરિણામ મળવા જોઈએ આ સરકાર દ્વારા મળ્યા નથી. બાકી આશા વર્કરને 100% કંઈક ને કંઈક બીજું, અન્ય રાજ્યોમાં ગુજરાત કરતાં પગાર વધારે છે. ત્યાં પણ બીજેપીની ગવર્મેન્ટો પણ છે. તો અન્ય રાજ્યોમાં ગુજરાત કરતાં પગાર વધારે છે, છતાં પણ ગુજરાતમાં અત્યાચાર થાય છે. આર્થિક અત્યાચાર, આર્થિક જેટલું પણ અત્યારે તો જેટલું મળે છે એટલું કામ કરાવી લો, એવી ધમકીઓ આપવામાં આવે કે ન કામ કરવું હોય તો તમને કોણ આમંત્રણ આપ્યું છે નોકરી કરવા માટે. આવી ધમકીઓ આપીને પણ દબાવી દેવામાં આવે છે. બીજા રાજ્યોમાં તો ગેસની બોટલમાં તે રાહત વધારે આપવામાં આવે છે, મફતે આપવામાં આવે છે, એટલે બધું થોડી ગુજરાતને આપી દેવાનું. જુઓ, અત્યાર સુધી ગુજરાતને બધું આપી દેવાની વાત નથી, પણ અત્યાર સુધી સત્તામાં કયા મુદ્દા ઉપર આવ્યા? સત્તામાં આવવાનો એક જ મુદ્દો હતો કે કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય, કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય. તો હવે તમે કેન્દ્રમાં છો તો ગુજરાતની જનતાની અપેક્ષા એટલી તો હોય ને કે તમે બીજાથી વધારે ન આપો, પણ બીજા જેટલું તો આપો. બીજાથી વધારે નથી માગણી કરી શકતા, કારણ કે તો કેન્દ્ર છે, બધાને સરખું આપવું પડે. તો બીજા સરખું તો આપો. બીજા રાજ્યોમાં જેટલી આશા વર્કરને પગાર છે એટલું તો અહીંયા ચૂકવો. બીજા રાજ્યમાં અન્ય મુદ્દાઓમાં, માની લો કે ગેસની બોટલમાં તમે વાત કરી કે અન્ય મુદ્દાઓમાં કરી, એટલું તો ગુજરાતને ચૂકવો. પણ આ તો હવે વાત એ છે કે પહેલાં લોકો પણ કેન્દ્ર
ની સરકાર ગુજરાતને અન્યાય કરતી હતી ને આ લોકો પણ ત્યાં બેસીને હવે ફરીથી ગુજરાતને અન્યાય કરી રહ્યા છે. ગુજરાતને માન આપ્યું આટલું બધું, બે લોકો ગુજરાતના કેન્દ્રમાં બેઠા છે, આટલો બધો માન સન્માન તો આપ્યું, આનાથી વિશેષ પછી કેટલું હોય? કોઈ પણ વૈશ્વિક નેતા આવે તો એની પહેલા અમદાવાદમાં, ગુજરાતની અંદર, ઓલિમ્પિકની તૈયારી ગુજરાતમાં, તો બધું ગુજરાતને જ મળમળ કરશે. જુઓ, ગુજરાતને માન કોઈ વ્યક્તિએ આપ્યું એવું ન એટલા માટે કહી શકાય. ગુજરાતને માન અથવા ગુજરાતનો વિકાસ છે ગુજરાતની જનતાના કારણે છે, ગુજરાતના લોકોના પરસેવાના કારણે છે. કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિએ ગુજરાતને માન આપ્યું એ મને લાગે છે કે અતિશયોક્તિ છે. કારણ કે ગુજરાત કોઈ એક બે વ્યક્તિનું નથી. ગુજરાત આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાત તમામ લોકોથી બનેલું છે અને તમામ લોકોના પરસેવાના કારણે ગુજરાતનું એક અગ્રેસર સ્થાન જે છે એ ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે ને આવનારા સમયમાં પણ ગુજરાતના લોકોના કારણે રહેશે. વાત રહી, માની લો કે ગુજરાતની અન્યાય શું કામ, હું એક મુદ્દો કહું. જે વાત કરી ઇકોઝોનમાં આવીશું, પણ હું તમને જ કહું, ગીરની અંદર, ગુજરાતની અંદર ઇકોઝોન લાગુ થાય છે. ભાજપના નેતાઓ મોટી મોટી સભાઓ કરીને મોટી ડંફાશો મારે છે કે ઇકોઝોન છે એ લોકો માટે ફાયદાકારક છે. આસામમાં તમારી ભાજપની સરકાર છે, બીજેપીની જ સરકાર છે. આસામની બીજેપીની સરકારે તાજેતરમાં ઇકોઝોન, કાંજીરંગા જે ઉદ્યાન છે ત્યાં ઇકોઝોનનું દરખાસ્ત પરત ખેંચી લીધી અને પરત ખેંચવાની પાછળ કારણ બતાવ્યું કે ઇકોઝોન લાગુ કરવાથી ત્યાંના સ્થાનિક લોકો જે છે એની આર્થિક મુશ્કેલીઓ આવી શકે એમ છે. ભયના કારણે અમે ઇકોઝોનની દરખાસ્ત પરત ખેંચીએ છીએ. તો ત્યાં પરત ખેંચાય છે. ગુજરાતમાં ભાજપની જ સરકાર છે, શું કામ ખેંચાતું નથી? ગુજરાતને અન્યાય શું કામ? એક વાત એવી છે કે જળ, જંગલ, જમીન કે કોઈ પણ કુદરતી સંસાધનો હોય એની જવાબદારી આપણા બંધારણમાં પણ કહ્યું છે કે આપણા દેશના નાગરિકોની છે, દેશના સરકારની છે. તો બીજા પણ જે પ્રાણીઓ છે, બીજા સંસાધનો છે, એની જવાબદારી પણ આપણી છે. તો ઇકો સેન્સિટિવ ઝોનથી તકલીફ શું છે? જુઓ, ઇકોઝોન પ્રકૃતિની વાત આવે, પ્રકૃતિને બચાવવાની આવે કે વન્ય પ્રાણીને બચાવવાની વાત આવે તો સૌથી વધારે જે આસપાસ રહેતા લોકો છે, ગીરની આસપાસ રહેતા લોકો છે, સૌથી આગળ આવશે પ્રકૃતિ બચાવવા માટે અને સિંહને, વન્ય પ્રાણીઓને બચાવવા માટે. અત્યાર સુધી ગીરમાં સિંહો બચ્યા છે. ઇતિહાસ એવું કહે છે કે પહેલાં સિંહની વસ્તી આખા ભારત લેવલે હતી, એ ઘટી અને માત્ર ગીરમાં, એશિયાઈ સિંહોની વસ્તી ગીરમાં રહી. કારણ શું? સિંહ માત્ર ગીરમાં બચ્યા છે એની માત્ર કારણ ત્યાં સરકારનો કોઈ અધિકારી કે કોઈ મંત્રી કે કોઈ સરકારનો મુખ્યમંત્રી ત્યાં જઈને સિંહને બચાવવા નથી ગયો. ત્યાંનો વન વિભાગનો અધિકારી જે છે એ સિંહને બચાવવા નથી જતો. એને ખબર પણ નથી હોતી કે કયો સિંહ ક્યાં બીમાર પડ્યો છે. એ તો પૈસા ખાવામાં મસ્ત છે, કરપ્શન કરવામાં મસ્ત છે. સિંહને બચાવ્યો છે ત્યાંના સ્થાનિક લોકોએ. સિંહને બચાવ્યો એટલા માટે હું કહી શકું કે અત્યાર સુધી આજ દિવસની હિસ્ટ્રી, ભૂતકાળ ચેક કરી લો, ગીરના કદાચ 100 વર્ષના જૂના ડેટા ચેક કરી લો, આ દિન સુધી તમને એક એવી એફઆઈઆર કે એક એવો કેસ નહીં મળે કે સામાન્ય જનતાએ, ત્યાંની ગીરની આસપાસની જનતાએ સિંહનો શિકાર કર્યો. સિંગલ કેસ નહીં મળે, સિંગલ. વાત રહી બીજી, ત્યાંના માલધારીઓ, ત્યાંની આજુબાજુની વસ્તી, એમની લાખ, 1.5 લાખની ભેંસ સિંહ ખાઈ જાય તો એને તગડી નથી મૂકતા, આરામથી ખાવા દે છે. એવું માની લે છે કે એનો ખોરાક છે, અમારું જે થવાનું તો એ થઈ ગયું, એમનો ખોરાક છે. સિંહ ક્યાંય ગીરમાં બીમાર પડે છે અને એ વન વિભાગવાળાને નથી ખબર પડતી, એ તો આસપાસ રહેલા લોકોને ખબર પડે છે. સિંહ એના આજુબાજુના વિસ્તારમાં ક્યાંય બીમાર પડે છે તો સૌથી પહેલો ફોન ત્યાંના ગીરના લોકો દ્વારા વન વિભાગને જાય છે. ક્યાંય સિંહ કોઈ કૂવામાં પડી જાય છે, કોઈ તળાવમાં પડી જાય છે તો સૌથી પહેલો ફોન ત્યાંના સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાય છે. જો ત્યાંનો વ્યક્તિ સિંહને દુશ્મન ગણતો હોય તો ફોન ન કરે, એ હાલતમાં છોડી દે સિંહને, પણ સૌથી પહેલો ફોન ત્યાંના લોકો દ્વારા થાય છે. એનો મતલબ એ છે કે ગીરના લોકો વન્યપ્રેમી છે, સિંહ પ્રેમી છે, પણ ઇકોઝોનનો વિરોધ એટલા માટે છે કે પ્રકૃતિના ભોગે અને પ્રકૃતિના નામે અમુક આખલાઓને ત્યાં ધંધો કરવો છે, પ્રકૃતિના ભોગે પોતાના ધંધાઓ ચલાવવા છે, પ્રકૃતિના ભોગે ત્યાં સ્થાનિક લોકોને ત્યાંથી બહાર કાઢી નાખવા છે. શું કામ? કારણ કે સ્થાનિક લોકો હોય તો ત્યાં જે વન વિભાગ કરપ્શન કરે છે એ આજે નહીં તો કાલે ખુલે. આ ડરના કારણે ધીમે ધીમે એમને પહેલાં નેસડાઓ બહાર કાઢ્યા. નેસડાઓને બહાર કાઢવાનું કારણ શું? સરકારે એવો નિર્ણય લીધો કે નેસડાઓને બહાર કાઢો. શું જરૂર હતી નેસડાઓને બહાર કાઢવાની? નેસડાઓમાં રહેતો માલધારી જંગલને ક્યાં નુકસાન કરતો હતો? આપણે તો જોઈએ છે કે નેસડાની ઘણી બધી ઇવન સાહિત્યમાં પણ વાતો જોઈએ છે કે માણસ અને વન્ય પ્રાણીઓ એકદમ સુલે સાથે રહેતા હોય છે. નેસડાઓ જો આ તો સરકારો છે, સરકારોને એ સાયકલો અને અધિકારીઓ ત્યાં બેઠા છે તો એને આખી સાયકલ ખબર હોય. નેસડાઓ અંદર હતા, પશુ અંદર હતા તો સિંહને શિકાર મળતો હતો ઇઝીલી. પાલતુ પ્રાણીને ઇઝીલી શિકાર બનાવી શકે. વન્ય પ્રાણીઓને, હરણને શિકાર બનાવવો સિંહ માટે અઘરો છે.
તો શિકાર મળતો હતો. વાત રહી બીજી, પાલતુ પ્રાણીઓ જંગલની અંદર ચરવા માટે જતા તો એમનું જે કંઈ પણ માની લો કે ખાતર તરીકે એમનું છાણ જે પડતું એ ખાતર તરીકે વન્ય જે કંઈ પાખી જે જમીન છે ફળદ્રુપ થતી હતી, એમાંથી અમુક બીજના અંકુરણ થતા હતા, અમુક જે વનસ્પતિઓ છે એનું ત્યાંથી અંકુરણ થતી હતી. અમુક જ માની લો કે વાંસ કે અમુક વનસ્પતિ છે એ જેટલી ગદડાય એટલું જ એનું ત્યાંથી એનું ફૂટ નીકળે. એવી ઘણી બધી એમાં સાયકલો છે કે જે એકબીજાને અરસપરસ છે. તો તમામ નેસડાઓને બહાર કાઢી નાખ્યા. કાઢવાનું કારણ શું? કારણ કે તમારે અંદર લીલા કરવી છે, અંદર પૈસા ખાવા છે, સિંહના નામે કરોડોની ગ્રાન્ટ આવે છે, અંદર તો કોઈને જવા નથી દેતા. કેમ નથી જવા દેતા ભાઈ? આઝાદ ભારતની અંદર કોઈને ચેક કરવાની છૂટ હોવી જોઈએ. એ તો પણ વન્ય પ્રાણીઓની પ્રાઇવસીની વાત છે. જુઓ, પ્રાઇવસી ઓકે, વન્ય પ્રાણીઓની પ્રાઇવસી માટે આપણે સહમત છીએ, પણ સરકાર એવો નિર્ણય લાવે ને કે સિંહ માટે એટલું કામ થયું છે અથવા સિંહ માટે એટલો પ્રોજેક્ટ અમે એટલા પૈસા ખર્ચ્યા છે ને આ કામ થવાના છે, એ સરકાર જાહેર કરે અને એ કામો થયા પછી ત્યાંની 5 કે 25 લોકોની સામાન્ય જનતાની કમિટી, 5 મીડિયાવાળા એમને સાથે લઈને બતાવે. સરકારમાં તાકાત હોય તો સાથે. તમે સ્થાનિક વાત કરો છો તો મારો સમજવાનો મતલબ જે હું સમજી રહ્યો છું કે વન વિભાગ ભ્રષ્ટાચાર કરી અને જે આખું જે તકનો લાભ લે છે કે માણસ અંદર જઈ નથી શકવાનો. પ્રકૃતિ અને સિંહના નામે પોતાના ખીચાઓ ભરાય છે. સિંગલ એજન્ડા પ્રકૃતિ. આસપાસમાં કેટલું પ્રદૂષણ કર્યું, માઇનિંગ કર્યું, ઇલીગલ માઇનિંગ, ખનીજ ચોરી, આ તે બધું આ લોકોએ જ તો કર્યું છે ને. હવે એ કહું તમને, માઇનિંગની તમે વાત કરી, ઓન મીડિયા કહું છું, ઇકોઝોન જ્યારે લાગુ થવાની વાત આવી 2016ની અંદર જે નકશો આવ્યો અને અત્યારે જે નકશો આવ્યો એ નકશો સેમ છે, કોઈ જાતનો ફેરફાર નથી. માત્ર ફેરફાર એટલો થયો કે અરાઉન્ડ 40 થી 45 ક્રશર જે માની લો કે ભરડિયા એમને બહાર કાઢી નાખવામાં આવ્યા. 2016 વખતે હતા, આ વખતે બહાર કાઢી નાખવામાં આવ્યા. ઇકોઝોનની હદરેખાથી બહાર કાઢી નાખવામાં આવ્યા. બહાર પણ એમને નથી કાઢ્યા. એ લોકોની તાકાત હોય તો મારી સામે આવીને બોલે, બધા પાસેથી વહીવટ થયો છે. વહીવટ કરવાવાળા માણસોની પણ મને ખબર છે. તો તમે વહીવટ પૈસા ભરવા માટે તમારા માટે ઇકોઝોનની પેરામીટર બદલી જાય છે. તમારે કોઈ નેતાની જમીન આવે છે તો ત્યાં તમારો ઇકોઝોનનો પેરામીટર બદલી જાય છે, ત્યાં તમારી પ્રકૃતિની વાતો બદલી જાય છે, ત્યાં તમારી સિંહની વાતો બદલી જાય છે. હવે આ જ વાત અમે ત્યાં કાઉન્ટર કરી અધિકારીઓ સામે કે આવું કેમ? ક્યાંક અંદર ખાચોડ ગરી જાય, ક્યાંક બહાર જતો રહે, આવી વિસંગતતાઓનું કારણ શું? તો અધિકારી દ્વારા એવો સાણો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ જ્યાં સિંહનો વસવાટ હતો ત્યાં અમે ઇકોઝોનને લાગુ કર્યું છે. હવે મને સમજાતું એ નથી કે સિંહ એટલું બધું તો હોશિયાર પ્રાણી, સાણું પ્રાણી છે, પણ સિંહ એટલું બધું આપણી જેમ પણ ડરતું હશે કે અહીંયા નેતાનો ભરડિયો છે અથવા નેતાની જમીન છે અથવા અહીંયા અંબુજાની કંપનીની જમીન છે ત્યાં જવાય નહીં. એટલું બધું એને સમજણ હશે કે ભાઈ અહીંયા અદાણીવાળાએ જગ્યા લીધી છે, આ જગ્યામાં ન જવાય. તો ત્યાં એને એકેય એવું કહે છે કે જ્યાં જ્યાં નેતાઓની જમીન છે, જ્યાં ઉદ્યોગપતિની જમીન છે ત્યાં સિંહ જતા જ નથી, એટલે એને ઇકોઝોનમાં નથી લીધો. તો આ તો કોઈ રાજકારણનું તો કહે છે ને કે ના, રિલાયન્સનું તો એવું નામ ના લેવાય કારણ કે એ લોકો તો એક બહુ સરસ મજાનું પેલું સેવા લઈ ચલાવે છે, જેમાં વન્ય મુકેશભાઈનો દીકરો ને એ લોકો, એટલે એ લોકો તો પ્રકૃતિને 100% પ્રેમ જ કરતા હોય તો જ આવ્યા હોય. ના, જુઓ એ કયા રીઝનથી આવ્યા છે, શું કરવાના છે, પ્રકૃતિ માટે કંઈક સારું કરશે તો મોસ્ટ વેલકમ, પણ ઉદ્યોગના હેતુથી આવે એમાંય અમે નાનથી માની લો કે પ્રકૃતિને નુકસાન ન કરે ને કોઈ ઉદ્યોગ કરી જાય એમાંથી કોઈ એમને કોઈને વાંધો નથી, પણ નાના માણસોને મારી નાખવા, નાના માણસોને ખતમ કરી નાખવા, નાના માણસો માટે કાયદો, મોટા માણસે માટે કાયદો નહીં, આ વસ્તુ જે આ વિસંગતતા છે એને અમે સ્વીકારવા માટે તૈયાર નથી. પ્રકૃતિ માટે ગીરનો વ્યક્તિ આજે પણ તૈયાર છે, પ્રકૃતિને બચાવવા માટે, સિંહને બચાવવા માટે, અને કાલે પણ તૈયાર છે. પણ માત્ર પ્રકૃતિના નામે ને પ્રકૃતિના ભોગે ને સિંહના ભોગે કોઈ નેતાને પોતાના પૈસા ખીચા ભરવા હોય કે કોઈ સરકારોને પોતાની મનમાની ચલાવી હોય તો એ ગીરના લોકો નહીં ચલાવવા દે. તમારા ધારાસભ્ય ભગાભાઈ અને સાંસદ રાજેશભાઈ એવું કહેતા હતા કે તમે બધા ગુમરાહ કરો છો જનતાને ઇકો સેન્સિટિવના નામે. શું હવે વાત એ જ છે, કાઉન્ટર ત્યાં થાય છે કે એ લોકો ભાષણોમાં મોટી મોટી વાતો કરતા હતા કે તમે ગુમરાહ કરો છો. તો તમે હવે કેન્દ્રની સરકારને કહો ને કે આસામમાં ભાજપની સરકાર છે ને આસામના ભાજપના મુખ્યમંત્રી ત્યાંની જનતાને ગુમરાહ કરે છે કારણ કે એને ઇકોઝોનની દરખાસ્ત પરત ખેંચી લીધી છે. બે જગ્યાએ ત્યાં કોંગ્રેસની કે અન્ય પાર્ટીની તો સરકાર નથી, તો એને શું કામ દરખાસ્ત પરત ખેંચી? એના મુખ્યમંત્રી એમ કહે કે ભાઈ આર્થિક સંકટ આવે એવી શક્યતા છે. તો અહીંયા બંને નેતાઓને એવું કેમ દેખાય છે કે ઇકોઝોનથી ફાયદા થવાના છે? અને ઇકોઝોનથી ફાયદા થવાના હોય તો તમારી જમીનો, તમારી મિલકતો કેમ બહાર છે? નાખો અંદર, 10 કિલોમીટર સરાઉન્ડિંગ કરી દો, બધાને લઈ લ્યો અંદર, તો લોકોને કાંઈ વાંધો નથી, પબ્લિકને કાંઈ વાંધો નથી. પણ આ તો તમે નીકળી જાઓ, લોકોને નાખી દો અને પછી ઇકોઝોન સારો, એ તો કોઈ મતલબ વગરની વાત. અને સ્થાનિક રાજકારણનો પણ મારે એક સવાલ કરવો છે. હું તમારા ગીરમાં હમણાં ખૂબ રોકાયો
અમે સાગર દેવલ અમારો સાથી બધા જ લોકો હતા. તો ગીરમાં અમે જોયું કે રસ્તાની હાલત બહુ બિસ્માર છે, ને ખાસ કરીને તાલાળા વિધાનસભા વિસ્તારમાં અમે જે જોયું તો ખૂબ જ બિસ્માર માર્ગો છે, ત્યાંથી વાહન ચલાવવામાં ડર લાગે. આપણને એમ થાય કે અહીંયા કંઈક ઓવરક્રાફ્ટ જેવું રાખવું જોઈએ. આ સ્થિતિ આ રસ્તો બદલાવવો જોઈએ. એનું કારણ શું છે? કારણ બસ અમારા નેતાઓ એવું ઈચ્છે છે કે થોડીક રસ્તાઓ આવા રહે તો કોઈને હાર્ટ એટેક ન આવે, નળીઓ બ્લોક થઈ ગઈ હોય તો પાછી ખુલી જાય. એટલે વર્ષોથી આ સ્થિતિ છે, વર્ષોથી આવા પ્રશ્નો છે. કોઈ પ્રશ્ન લઈને જાય તો યોગ્ય જવાબ પણ મળતા નથી. યોગ્ય કામો થવાની જે વાતો છે એમાં અમુક લેવલના લોકોને જ કામ લેવું છે, અન્ય કોન્ટ્રાક્ટરોને કામ આપવા દેતા નથી. અંદરો અંદર બીજેપીની લડાઈ છે, અંદરો અંદર નેતાઓની લડાઈ છે. કોઈ બીજું કામ ન કરવું જોઈએ, આવી લડાઈઓ છે. એના કારણે ઘણા બધા કામો ટલ્લે ચડે છે અને ઘણી બધી પરિસ્થિતિઓ ત્યાં છે જનતા ભોગવી રહી છે. કેસર કેરીની શું પરિસ્થિતિ છે આ વખતે? કારણ કે અમે પણ જોયું કે ઘણા બધા ખેડૂતો રડી રહ્યા હતા અને પાક ઘણો ઓછો છે તો એમાં કિંમત એટલી નથી. કેસર કેરી આ વર્ષે પરિસ્થિતિ એવી છે કે ફ્લાવરિંગ આ વખતે ખૂબ સારું આવ્યું કે આંબાઓમાં એક જે મર્યાદા હોય છે એના કરતાં પણ ખૂબ સારું ફ્લાવરિંગ આવ્યું. પણ એ પછી વાતાવરણની અંદર એવો પલટો આવ્યો કે જેથી કરીને તમામ જે ફ્લાવરિંગ છે એમાં જે નાની ખાખડી બાજવી જોઈએ, ખાખડી ન બાજી અને તમામ ફ્લાવરિંગ ફેલ થઈ ગયું. એટલે જનરલી જોવા જઈએ તો જેટલો કેસર કેરીનો પાક દર વર્ષે હોય છે એનો 20 થી 30% જ પાક બચ્યો છે, બાકી તમામ પાક ફેલ થઈ ગયો છે. ત્યાંના ખેડૂતોની દયનીય પરિસ્થિતિ એ છે કે કેસર કેરીનો પાક એ વાર્ષિક છે. એકવાર ફેલ થાય તો એક વર્ષ પછી પાછી એની ઉપજ એને મળે. એ મળે તો મળે, ન મળે તો કાંઈ નક્કી ના હોય. ફરીથી આવી પરિસ્થિતિ થાય તો એમને ઊભું રહે. તો એના માટે વિકટ પરિસ્થિતિ એ છે કે જો આ વખતે એમને વળતર ન મળે તો આવનારા સમયની અંદર એનું જીવન નિર્વાહ કરવું એ ખૂબ અઘરું છે. ત્યારે અમારી વારંવારની રજૂઆતો છે કે અન્ય પાકો જો ફેલ થાય તો એના માટે પાક વીમો હોય, એમને નુકસાનીનું વળતર આપવામાં આવે. તો કેસર કેરીનું જે કંઈ પણ માની લો કે આખું જે બોર્ડર છે અથવા કેસર કેરીનો એરિયા છે ખૂબ નાનો છે, તાલાળા અથવા આજુબાજુનો વિસ્તાર. તો એમની અંદર સરકાર દ્વારા યોગ્ય સર્વે થાય અને સર્વે કરી અને એનું યોગ્ય વળતર આપવામાં આવે. પણ ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે કે વળતર આપવાની તો વાત સાઈડમાં ગઈ, પણ ત્યાંના બાગાયત અધિકારી મજા આવે એવા જવાબો આપે. કોઈ ફોન કરે તો એમ કહે કે તું મને પૈસા આપ, તું પગાર નથી આપતો. કોઈ મીડિયાવાળો ફોન કરે તો એને એમ કહે તારી ઉપર કેસ કરી દઈશ. યસ, કોઈને એમ કહે છે કે તારે ખીલી ઠોકવી હોય ત્યાં ઠોકી લે. એટલે આ તો કહેવાનો મતલબ છે આ અધિકારીની ભાષા જ નથી. અમે તો એ અધિકારીની સામે કીધું કે આ તમારી ભાષા જ નથી, તમારે આ સર્વે કરવો જ પડે. અને અમે સર્વે કરાવડાવ્યો પણ છે. પણ અમે અત્યારે સરકારને અપીલ કરીએ કે સર્વે તો થયો છે પણ પૈસા આપો તો વાત સાચી, બાકી સર્વે તો આવા ઘણા થઈ ગયા ને એ ચોપડામાં પેક થઈને ડસ્ટબિનમાં જતા રહ્યા છે. સર્વે તો અમે ઘણી બધી સ્ટોરીઝ કરી. હા, પણ એનું વળતર મળવું જોઈએ. અને જો નહીં વળતર મળે તો 100% ખેડૂતો માટે આર્થિક સંકટ છે આવનારા સમયમાં. કારણ કે વાર્ષિક પાક છે, આ કોઈ ત્રિમાસિક પાક નથી કે મહિનાનો પાક નથી. પાછું ઇકો સેન્સિટિવ ઝોન પર આવું, તમે કહ્યું કે નેતાઓની જમીન પાછી બહાર રહી ગઈ, તો આ તો કે એવું શક્ય નથી કે પરિકર મૂકીને આમ રાઉન્ડ કરે ને પછી કે આટલી જમીન જંગલમાં. જંગલ તો ફેલાતું રહ્યું ને. જુઓ જંગલની જે બોર્ડર છે બૃહદ છે, જે માની લો કે જંગલની જે બોર્ડર છે ત્યાંથી ગવર્મેન્ટ નક્કી કરે કે 1 કિલોમીટર તો બધી બાજુ 1 જ કિલોમીટર ઇકો ઝોન. પેરામીટર તો સરખું હોવું જોઈએ ને. આ તો મારી જમીન કદાચ 1 કિલોમીટરમાં હોય તો હું ઇકો ઝોનની બહાર, અને તમારી જમીન 5 કિલોમીટરમાં હોય તો તમે ઇકો ઝોનની અંદર. આ વિસંગતતા યોગ્ય નથી. પણ તો ગોળ પરિકરથી જેમ સાગરે કીધું એક રેડિયસ તૈયાર કરી દે તો તકલીફ નથી. જુઓ, એક અમારી માગણી એ છે કે એક તો પહેલાં વિસંગતતાને મિટાવવી જોઈએ. વિસંગતતા જે છે એને મિટાવવી જોઈએ. એની સાથે સાથે અમારી માગણી એવી છે કે પ્રકૃતિને બચાવવા માટે અને સિંહને બચાવવા માટે જેટલી પણ વસ્તુ જરૂરી છે એટલી એપ્લાય કરો. હવે અમુક વસ્તુ તર્ક સમજવા જેવા છે. હું તમને કહું, ઇકો ઝોનની અંદર એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે તમે તમારી વાડીએ તમારે બોર કે કૂવો કરવો હોય, નાનો બોર કરવો હોય, અથવા તમારે રસ્તો રિપેર કરવો હોય તો તમને ના નથી. આ વન વિભાગ ના નથી પાડતું, બહુ સારું છે, પણ તમારે પરમિશન લેવા જવાની. હવે એમ કે છે પરમિશન લેવા આપશો એટલે અમે તમને આપી જ દેશો, અમે તમને ના તો નહીં જ પાડીએ. તો પરમિશનનું ડિંડક શું કામ? તમે આપવાના જ છો તો પરમિશનનું ડિંડક શું કામ? વાત રહી બીજી, આને તર્ક સાથે સમજવા જેવું છે. વાડીનો રસ્તો રિપેર કરવો કે ન કરવો એ વન વિભાગ પાસે જાઓ અને એ પરમિશન આપે તો જ હું સિંહ બચી જાય. વન વિભાગ પાસે પરમિશન ન લેવા જાય, રસ્તો એમને રિપેર કરી નાખીએ તો સિંહ ભાગી જાય ગીરમાંથી, સિંહ મરી જાય. પરમિશન માની લો કે બોર કે કૂવાની કરવાની છે, બોર કૂવો કરવો છે, એ વન વિભાગ પાસે પરમિશન તમે ન લેવા જાઓ
તો સિંહ રિહાઈ જાય કે ભાઈ મારે ગીરમાં નથી રહેવું? તર્ક જ નથી ને. પરમિશન તો એ આપવાના જ છે, પણ મૂળ મુદ્દો શું છે? શું કામ આ ઘટના શું કામ બની છે? અત્યાર સુધી ઇવન ઇકોઝોન લાગુ થાય એટલે ત્યાંના ખેડૂતને 7/12 નામ કમી કરાવવું કે નામ એડ કરાવવું એમાં પણ વન વિભાગ પાસે જવું પડે. રેવન્યુનો અધિકાર ખરો, પણ વન વિભાગ પાસે પહેલા પરમિશન લે, એનઓસી લેવા જવી પડે. એનઓસી આપે તો જ આ હાથ ચાલે, બાકી હાથ ન ચાલે. અત્યાર સુધી ત્યાં કોઈ નામ એડ કરાવવું, કમી કરાવવું, કોઈ પણ નાની મોટી વસ્તુની પરમિશનો જે માની લો કે રેવન્યુમાંથી લેવાની થતી હોય, એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી નાની મોટી પરચુરણ લેતા હતા. 200, 500, 1000, 2000 કોઈ લેતા નથી, કોઈ દૂધે ધોયેલા નથી. બરાબર. હવે એક જગ્યાએ તો ત્યાં લાણી કરવી પડતી હતી, હવે બીજી જગ્યાએ કરવાની. પહેલાં ફોરેસ્ટ પાસે જવાનું, એની પાસે એનઓસી લેવા જવાની. એ કોઈ માસીના દીકરા નથી કે મફતમાં એનઓસી આપશે. જીવન ધોરણ ઊંચું આવ્યું ને, રોજગાર વધ્યો લોકોનો. રોજગાર વધ્યો. રોજગાર કદાચ આજે હું મહિને કરોડ કમાવતો, એનો મતલબ એવો થોડો થાય છે કે હું એને ભ્રષ્ટાચારમાં કે કરપ્શનમાં પૈસા આપું. તો ભરોસો કેમ નથી બધાને? સરકાર, તમારે ત્યાં તો કલેક્ટર સહિતનો કાફલો ઉતરી ગયો તો લોકોને ઇકો સેન્સિટિવ ઝોન સમજાવવા, ફોરેસ્ટ વાળા. ભરોસો એટલા માટે નથી. ભરોસો એનું સૌથી મહત્વનું પહેલું એક કારણ, પહેલાં તો મેં એ કીધું કે એક દુકાન તો અહીંયા ચાલુ છે, હવે બીજી દુકાન ચાલુ કરવાની. કે ત્યાં તમે જાઓ, એનઓસી લેવા જાઓ. હવે એનઓસી લેવા જાઓ એટલે ખબર જ છે કે ત્યાં દુકાને પૈસા આપવા જ પડશે, એમને એનઓસી મળવાનું નથી. આજની તારીખે ઓન રેકોર્ડ બોલું છું કે જેટલી પણ હોટલો, જ્યાં રેસ્ટોરન્ટ જે ઓપન થાય છે, જેટલા ફાર્મ હાઉસ, એ ફાર્મ હાઉસમાં જ્યાં ફોરેસ્ટની એનઓસી લેવાની જરૂર પડે છે નિયમ અનુસાર, નિયમની વિરુદ્ધમાં 1% પણ નહીં, નિયમ અનુસાર જ્યાં ફોરેસ્ટની એનઓસી લેવાની જરૂર પડે છે ત્યાં ફોરેસ્ટ 1.5 લાખથી લઈને 21 લાખ રૂપિયા સુધીનો વહીવટ કરે છે. એ ફોરેસ્ટના અધિકારીઓની તાકાત હોય મારી સામે આવીને બેસે. 1.5 લાખથી લઈને 21 લાખ સુધીનો વહીવટ, છતાં પણ 6 મહિનાની પરમિશન મળે છે. તમે લીગલી હોય, તમારું એક કાગળ ઓકે હોય તો એ 1.5 લાખથી 21 લાખ દુકાને આપવાના, ત્યાં પછી તમારી પરમિશન ગ્રાન્ટેડ 6 મહિના પછી થાય. તો આ પરિસ્થિતિ છે. હવે તો માની લો કે કોઈ ખેડૂતને બોર કૂવો કરવો કે રસ્તો રિપેર કરવો અથવા ખેતર તૈયાર કરવું, તો વન વિભાગ પાસે પરમિશન લેવા જવાની. એટલે ત્યાં એવા જ જવાબ મળે, સાહેબ નથી કાલે આવજો, સાહેબ નથી કાલે આવજો. એટલે 4 દિવસમાં ખેડૂત કંટાળીને 2000ની નોટ દઈને આવે, ત્યાં દુકાને પરચુરણ આપીને આવે. એટલે પહેલો વિરોધ આ છે. બીજો વિરોધ એ કે વન વિભાગ ક્યારેય પ્રેક્ટિકલ બનીને લોકો સાથે નથી રહ્યું. નાની નાની વાતોમાં ખૂબ તકરારો કરી છે. ઇવન ભૂતકાળમાં એવા દાખલાઓ છે કે ત્યાંના લોકોને કોઈ પણ કારણ હોય, કદાચ હું ગુનેગાર હોય તો એની લીગલ પ્રોસેસ છે એફઆઈઆર કરવી, પણ ભૂતકાળની અંદર વન વિભાગના લોકોએ ત્યાંના લોકોને ખૂબ માર્યા છે. એ લેવલ સુધી માર્યા છે કે આજે હળમતિયા ગામની અંદર એક વ્યક્તિ જીવંત છે જે નથી બોલી શકતો કે નથી ચાલી શકતો. એનું માત્ર ને માત્ર કારણ છે કે વન વિભાગે એટલા હદે એને ઝાડવા ઉપર બાંધીને માર્યો કે એ માણસ અત્યારે અપારિંગ થઈ ગયો છે. એ નથી બોલી શકતો, નથી ચાલી શકતો, આજની તારીખે જીવે છે. તો આવા દાખલાઓ ગીરમાં અનેક બન્યા છે. એ દાખલાઓના કારણે લોકોનો વન વિભાગ સામેનો રોષ ખૂબ મોટા પાયે છે. વિસાવદર બાજુ થોડો આંટો મારી લઈએ. તમારા નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદર જાય છે. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ત્યાં પણ તમે સારું એવું આંદોલન કર્યું, બેઠકો કરી. શું લાગે છે વિસાવદરમાં? વિસાવદર અમે 100 નહીં 110% જીતીશું અને વિશ્વાસ સાથે જીતીશું. એના કારણો છે કે વિસાવદરની જનતાએ કાયમી માટે લડતા નેતાઓને, લડતા પક્ષને, મજબૂત નેતાઓને પસંદ કર્યા છે. વિસાવદરની જનતા ક્યારેય ઝૂકી નથી. વિસાવદરની જનતા અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ક્યારેય સત્તા પક્ષનો એટલો બધો પાર્ટી ભાજપનો જ્યારે માહોલ હતો એ સમયમાં વિસાવદરની જનતાએ ક્યારેય બીજેપી તરફ મેન્ડેટ નથી આપ્યું. વાત રહી બીજી કે અમારા જે નેતા ગોપાલભાઈ ઇટાલિયા છે એ જે તાકાતથી બોલે છે, તાકાતથી અવાજ ઉઠાવે છે, ઇકોઝોનના મુદ્દામાં પણ અમારી સાથે સતત ત્યાં લડતા હતા. એનો જે લડવાનો મિજાજ છે ત્યાંના લોકોને ગમે છે. એટલે હું એમ કહું તો ચાલે કે ત્યાંના લોકોને ગોપાલભાઈને બેને અરસપરસ એકબીજાને જોતું હતું, એ મળી ગયું. ત્યાંના લોકોને લડાયક નેતા જોતા હતા અને ગોપાલભાઈને આવા કોઈક લડતા હોય એવા લોકો જે હોય એવો એને ગ્રાઉન્ડ જોતું હતું. તો બંને અરસપરસ એકબીજાને મળી ગયા છે. એટલે 100% વિસાવદરની સીટમાં અમે જીતવાના છીએ. કારણ કે ગત વિધાનસભાના આંકડા ચેક કરીએ અને એ પછીની પરિસ્થિતિઓ જોઈએ તો એમની અંદર આજની તારીખે પણ ઇકોઝોનના મુદ્દાઓની અંદર અમે અગ્રેસર રહ્યા અને ત્યાંના સ્થાનિક મુદ્દાઓને લઈને સતત લડતા રહ્યા છે. અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે એટલે 110% અમે સીટ જીતવાના છે. પણ લોકો એવું નહીં કે અમે એક વખત આપને મત આપ્યો તો આપનો માણસ તો વંડી ઠેકીને જતો રહ્યો. જુઓ 100% લોકોની અંદર એ વાત અને આક્રોશ છે અને હોઈ શકે અને હોવો જોઈએ. પણ અત્યારે જે વિસાવદરની જનતામાં એક સૂર છે, એમાં એક વાત એ છે કે ગોપાલભાઈ દરેક વ્યક્તિ અને દરેક જનતા પાસે જઈને એવું કહી રહ્યા છે કે બીજેપીના કોઈ નેતાની તાકાત હોય
તો મને ડરાવીને બતાવે, મને ધમકાવીને બતાવે, મને ખરીદીને બતાવે, મારી ઉપર કોઈ ઈડી કે સીબીઆઈની રેડ પાડીને બતાવે. તો આજે વિસાવદરની જનતાને એક વિશ્વાસ પેદા થયો છે કે અત્યાર સુધી બધા પક્ષના નેતાઓ, એમાં ઇવન અમારે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈએ જે કર્યું એ પણ અમારી પાર્ટીએ ક્યાંક ને ક્યાંક એનું નાનું મોટું ભોગવવું પણ પડ્યું. અમારે લોકોની માફી પણ માગવી પડી કે ભાઈ અમારાથી ઉમેદવાર સિલેક્શનમાં ભૂલ થઈ, અમે સ્વીકારવું પણ પડ્યું કે અમારાથી ભૂલ થઈ. ઇવન કોંગ્રેસના અનેક નેતાઓ બીજેપીમાં ભાગી ગયા, ઘણું બધું થયું. એ પછી પણ ગોપાલભાઈમાં આ વાતને લઈને લોકોમાં વિશ્વાસ છે કે નહીં ભાઈ આ નેતા જે છે બીજેપીની સામે લડે છે, આને બીજેપીવાળા ટચ નહીં કરે અને આ વ્યક્તિ ટકશે, એ વિશ્વાસ લોકોમાં આજે પેદા થયો છે. જી, તો દર્શકો આપ જોઈ રહ્યા હતા સોમાન સાથે પ્રવીણ રામને. પ્રવીણ રામ યુવા નેતા છે, આંદોલનથી પેદા થયેલા નેતા છે. આમ તો લગભગ મોટાભાગના નેતા સાગર આંદોલનથી પેદા થતા હોય છે. એમાંનો એક ચહેરો ગુજરાતની અંદર પ્રવીણ રામ પણ છે, જેની સાથે આજે આપણે ચર્ચા કરીએ એમના વિશે. તમને મેં ઘણું બધું અગાઉ કહ્યું છે, પણ એમનો જે લડાયક અને આક્રમક અંદાજ જેની અપેક્ષા હતી તે મને આજે જોવા મળ્યો છે. થેન્ક યુ પ્રવીણભાઈ. આભાર.